विद्यार्थी मित्रों, हूँ शरद तळाविया आप सौનું हार्दिक स्वागत है तपोवन ग्रुप ऑफ स्कूल। धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 14 ऊर्जाना स्त्रोतो। चलो આગલા લેક્ચરની અંદર આપણે કેટલાક સવાલોની ચર્ચા કરી। ત્યાર પછીનો એક અગત્યનો સવાલ આપણે આ લેક્ચરની અંદર જોવાનો છે, જેનું નામ છે પવન ઉર્જા। પવન આપણે 9મા ધોરણની અંદર શીખીને આવ્યા કે ભાઈ ગતિમાન હવાને પવન કહે છે। पवन चक्र वायु चक्र आप शीखीने 9मा धोरण अंदर रेडी। तो ये गतिमान हवा जे छे, गतिमान हवा ने शुं कहीए छे आपणे पवन कहीए छे। अने पवननी अंदर जे ऊर्जा छे ए ऊर्जाने आपणे नाम आप्युं पवन ऊर्जा। चालो तो पहलो मुद्दो तमने समजाव्यो छे के नॉर्मली ए पवन ऊर्जा केवी रीते समजावी शकाय, तो के सौर विकिरणों वडे भूखंडो एटले के जेने आपणे जमीन कहीए छे, जमीन અને જળાશયોનું અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થઈ છે અને તેના પરિણામે પવન ફૂંકાય છે। સમજીએ ચાલો કે સૌર વિકિરણો એટલે કે સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર આવવાને કારણે પૃથ્વી પરનો જે જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તાર પણ ગરમ થાય છે અને સાથે સાથે જે પાણીનો વિસ્તાર છે, જળાશયનો વિસ્તાર છે એ પણ ગરમ થાય છે। આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર 3/4 ભાગની અંદર પાણી છે, તો જે સૂર્યના કિરણો આવશે એ પાણીવાળા વિસ્તાર ઉપર એ પડશે અને જમીનવાળા વિસ્તાર ઉપર એ પડશે અને બંને વિસ્તારને ગરમ કરશે। પણ આપણે 9મા ધોરણમાં આપણે એવું શીખીને આવ્યા કે જે પાણીવાળો વિસ્તાર છે ને એને ગરમ થતા સમય વધારે લાગે છે અને જમીનવાળા વિસ્તારને ગરમ થતા સમય ઓછો લાગે છે। तो जमीनना उपरना भागमां जे हवा छे, हवा झड़पथी गरम थई जशे अने पाणीना उपरना भागमां जे हवा छे हवाने गरम थता समय लागशे। तो थाय एवुं के विज्ञानना नियम प्रमाणे हवा गरम थाय एटले हलकी बने। हवा गरम थाय एटले केवी बने? हलकी बने। तो जमीननी उपरनी हवा झड़पथी गरम थईने झड़पथी हलकी थई जशे एटले उपर वही जशे। रेडी? एटले के उपर जवानी शरूआत कर देशे तो ए विस्तारमां हवानुं प्रमाण घटवा मांडशे। तो आ बाजू जे पाणी छे ए पाणीनी उपरनी हवाने गरम थता समय लागशे एटले ओली जमीन उपरनी हवा जेवी उपर जवानो प्रयत्न करशे एटले आ हवा हजी हलकी नथी थई एटले ए हवा क्यां जशे? जमीनवाळा विस्तारमां जवानो प्रयत्न करशे। कारण के आपणे विज्ञाननो नियम छे के वधारे तरफथी ओछा तरफ वहन थाय, दरेक वस्तुनुं वधारे तरफथी ओछा तरफ वहन थाय। तो जमीनवाळा विस्तारमां हवा उपर जवा मळी एटले जमीनवाळा विस्तारमां हवानुं प्रमाण घटवा मळ्युं। तो पाणीवाळा विस्तारमांथी हवा क्या जाय छे? जमीनवाळा विस्तार तरफ गति करे छे। तो ये हवा स्थिर हती एमांथी पेली हवा उपर गई एटले आ हवा आगळ वधी, तो ए हवामां गति आवी। ए गतिमान हवाने आपणे शुं कहीए छीए? पवन कहीए छीए। એટલે નોર્મલી જોજો આપણને જે પવનો લાગુ પડે છે દરિયા ઉપરથી લાગુ પડે છે। શું કામ? તો કે આપણે જમીન વિસ્તારમાં રહીએ છીએ અને એ જમીન વિસ્તારની હવા ઝડપથી ગરમ થઈને ઉપર વહી જાય છે એટલે દરિયા ઉપરની જે હવા છે જમીન તરફ આવે છે એટલે આપણને દરિયા તરફથી પવન લાગે છે, જેને આપણે દરિયાઈ પવનો કહીએ છીએ ને, બરાબર। તો એ બંનેના તાપમાનમાં ફેરફાર છે ગરમ થવાના, એના કારણે પવન ફૂંકાય છે। જે મેં તમને કીધું ને કે ભાઈ દરિયા તરફથી પાણી તરફથી આપણી જમીન તરફ હવા ફૂંકાય છે, જેને આપણે પવન કહીએ છીએ। तो पवનમાં રહેલી ગતિ ઊર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય છે। વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે આપણે પવનમાં રહેલી ગતિ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ। બીજું કે ભૂતકાળમાં પવન ઊર્જા વડે યાંત્રિક કાર્ય કરવા માટે પવન ચક્કીનો ઉપયોગ થતો હતો। આ બાજુ તમને આકૃતિમાં બતાવ્યું છે કે આપણે ભૂતકાળની અંદર વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે પવન ચક્કીનો ઉપયોગ કરતા હતા। તમે જોયું હશે કે મોટી મોટી પવન ચક્કીઓ લગાવવામાં આવે, પવનને કારણે પવન ચક્કી ફરે અને પછી એની સાથે એક લાંબો પટ્ટો જોડેલો હોય કે જે નીચે કૂવામાંથી પાણીને બહાર કાઢવા માટેનો ઉપયોગ કરતા હતા। વિવિધ પ્રકારના યાંત્રિક કાર્યો કરતા હતા। એટલે તેને સ્પષ્ટતા કરી છે કે પવન ઉર્જાની મદદથી આપણે ભૂતકાળમાં વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે પવનચક્કીનો ઉપયોગ કરતા હતા। દાખલા તરીકે પવનચક્કીની વર્તુળાકાર ગતિની મદદથી પંપ વડે કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું। પવનચક્કીના પાખિયા ફરશે એટલે એના પાખિયાની સાથે એક પંપ મૂકવામાં આવે અને પંપ ફરશે અને પંપ ફરશે એટલે કૂવામાંથી પાણી ખેંચાઈને ક્યાં આવશે? બહાર આવશે। કોઈ પણ પ્રકારની વિદ્યુત ઉર્જા વગર આપણે કૂવામાંથી પાણીને બહાર ખેંચી શકતા હતા, બરાબર। તો એના માટે આપણે શું વાપરતા હતા? તો કે એના માટે આપણે પવનચક્કીનો ઉપયોગ કરતા હતા। હાલમાં પવનચક્કી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે।
શેના માટે વાપરીએ છીએ હાલમાં આપણે? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવનચક્કીનો ઉપયોગ કરીએ છીએ. શું કામ? તો કે હવે કૂવામાંથી પાણી ખેંચવા માટેના જે પંપ છે, પંપ વિદ્યુતથી ચાલતા થઈ ગયા. ખૂબ જ ઝડપથી પાણી ખેંચીને આપણને પૂરું પાડી શકે છે. પણ એ પંપ ચલાવવા માટે જે વિદ્યુતની જરૂર પડે છે, એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પવનચક્કીનો ઉપયોગ કરીએ છીએ. પવનચક્કી મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, ખૂબ મોટા મોટા પાખિયા છે એની અંદર. એ મોટા મોટા પાખિયા ધરાવતા એક મોટી રચના છે. તમે ક્યારેક જોશો તો લગભગ ઓછામાં ઓછા 50, 60 કે 70 ફૂટની લંબાઈ ધરાવતા એ પાખિયા હોય છે. નોર્મલી એ પવનચક્કી એવા વિસ્તારમાં લગાવેલું હોય કે જ્યાં ખુલ્લા મેદાનો હોય, બરાબર? એટલે આપણે દૂરથી જોઈએ ને તો પાખિયા આપણને એટલા બધા મોટા નથી લાગતા, પણ જ્યારે એની નજીક એકદમ જાય છે ને ત્યારે પાખિયાના ખૂબ મોટા હોય છે. કારણ કે જેટલા વધારે મોટા પાખિયા હોય એટલું જ વધારે પવન અથડાશે ને, તો એટલું જ વધારે ફરી શકશે. રેડી? એટલે એ ખૂબ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવે છે. તેમાં સખત આધાર પર અમુક ઊંચાઈએ એ પંખા જેવી રચનાને ગોઠવવામાં આવે છે. નીચે તમે જોઈ શકો છો કે સખત આધાર મૂકેલો છે. આધાર ખૂબ જ મજબૂત હોવો જરૂરી છે, કારણ કે પવન કેટલી સ્પીડથી ફૂંકાવાનો છે કહી શકાય નહીં. અને પવનની ગતિને કારણે પાખિયા ફરતા ફરતા જો નીચેના આધારને જો ફોર્સ લાગી જાય તો આધાર તૂટી શકે. એટલા માટે જે નીચેનો આધાર છે એ આધારને તમારે મજબૂત રાખવો પડે, જેથી કરીને ઉપરના પાખિયા ફરશે તો પવનચક્કીને કોઈ નુકસાન થશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ આ મુદ્દો આપણને કીધો છે કે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરમાં ટર્બાઇન ફેરવવા માટે કરવામાં આવે છે. એની જે ગતિ છે એ ગતિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે ભાઈ જનરેટર ફેરવવા માટે કરીએ છીએ. હમણાં આપણે આગલા લેક્ચરની અંદર થર્મલ પાવર પ્લાન્ટ શીખ્યા, બરાબર? જળ વિદ્યુત મથક શીખ્યા. આ બધામાં સેમ કન્સેપ્ટ જ હતો ને. થર્મલ પાવર પ્લાન્ટની અંદર આપણે વરાળ ઉત્પન્ન કરી, એ વરાળને ટર્બાઇનના પાખિયા પર ફેંકી અને ટર્બાઇનનું પાખિયું ફેર્યું. ટર્બાઇનનું પાખિયું ફરે એટલે જનરેટર ફરે, જનરેટર ફરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. સેમ કન્સેપ્ટ આપણે જળ વિદ્યુત મથકમાં પણ શીખ્યા કે ભાઈ ડેમ બનાવો છો, ડેમની અંદર પાણીનો સંગ્રહ કરો છો, પછી એ પાણીને ફોર્સફુલી આગળ લઈ જાઓ છો પાઇપ દ્વારા, અને આ પાઇપને આગળ તમે ટર્બાઇનનું પાખિયું મૂકી દો તો ટર્બાઇનના પાખિયા પર પાણી અથડાશે, ટર્બાઇનના પાખિયા ફરશે એટલે જનરેટર ફરશે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. તો ટર્બાઇનના પાખિયાને આપણે ફેરવવા છે, તો આપણે વરાળનો ઉપયોગ કરી લીધો, પાણીનો ઉપયોગ કરી લીધો, અને હવે તમને કીધું છે કે તમે પવન ઉર્જાનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે જે પવનચક્કી છે એ પવનચક્કીના જે પાખિયા છે, પાખિયા પર જ્યારે હવા અથડાશે ત્યારે પાખિયા ફરશે, અને પાખિયા ફરશે એટલે એની સાથે એક લાંબો પટ્ટો જોડેલો હોય કે જેના કારણે નીચે જે જનરેટર મૂકેલું હોય ને, જનરેટર ફરશે. જેમ જેમ આ પવનચક્કીના પાખિયા ફરતા જશે એમ એની નીચે રાખેલું જે જનરેટર છે, જનરેટર પણ ગોળ ગોળ ફરતું જશે, અને જનરેટર ફરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આવું આપણે શીખીને આવ્યા, બરાબર? એટલે તમને કીધું છે જો કે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરમાં ટર્બાઇન ફેરવવા માટે કરવામાં આવે છે. એટલે ટર્બાઇન ફરશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે, તો તેના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછીનો મુદ્દો લઈએ કે ભાઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ ઓછું હોય છે, તેથી વ્યાવસાયિક ધોરણે તેનો ઉપયોગ કરી શકાતો નથી. આપણને એમ થાય કે ભાઈ જો પવનચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાતો હોય તો ગામડાની અંદર તો મોટા મોટા ખેતરો ખુલ્લા જ હોય છે ને, બરાબર? તો આપણે આપણા ખેતરની અંદર જો 2-3 પવનચક્કી ગોઠવી દઈએ તો એ પવનચક્કીના ફરવાથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ઉર્જાની મદદથી આપણે આપણા ખેતરની અંદર વિદ્યુત પૂરો પાડી શકીએ, કે જેથી કરીને ઘણી વખત આપણને મુશ્કેલીઓ નડતી હોય કે ભાઈ ગવર્મેન્ટ રાત્રે દરમિયાન પાવર આપતો હોય તો આપણે રાત્રે ઘણી વખત પાણી વાળવા માટે જવું પડતું હોય. આ બધી મુશ્કેલીઓનું હલ થઈ જાય જો આપણે આપણો ખુદનો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા થઈ જાય તો. પણ પ્રશ્ન એ છે કે એક પવનચક્કીમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ ખૂબ ઓછો છે. એટલે જો તમે એમ વિચારતા કે 2-3 પવનચક્કી મૂકી દઈએ અને પછી એમાંથી જે વિદ્યુત ઉર્જા આવશે આપણે વાપરી લઈશું તો એ વધારે પડતો વિદ્યુત એમાંથી મળતો નથી. એટલે તમને સ્પષ્ટતા કરી કે તેથી ખૂબ મોટા વિસ્તારમાં પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે, તેને પવન ઉર્જા ફાર્મ કહે છે. ખૂબ મોટા વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં પવનચક્કીઓ મૂકવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો નીચે,
બરાબર। તો એ પવનચક્કીનો એક ખૂબ મોટો સમૂહ મૂકવામાં આવે, ખૂબ મોટી જગ્યા પસંદ કરવામાં આવે અને જગ્યાની અંદર ખૂબ મોટી સંખ્યામાં પવનચક્કીઓ ગોઠવવામાં આવે। તો એ જે પવનચક્કીઓ આપણે ગોઠવીએ છીએ એ પવનચક્કીઓ ગોઠવીને જે મોટી વિસ્તાર તૈયાર કર્યો છે એને શું કહેવાય છે? તો કે એને પવન ઉર્જા ફાર્મ કહે છે। ચાલો, તમને આકૃતિમાં બતાવ્યો છે કે ખૂબ મોટો વિસ્તાર છે અને એમાં ક્રમશઃ આપણે સીધી લાઇનમાં જ પવનચક્કીઓ ગોઠવી છે। પવન ફૂંકાશે એટલે બધી પવનચક્કીઓના પાંખિયા ફરશે એટલે એની નીચેના ભાગમાં જનરેટર મૂકેલા હશે, જનરેટર ફરશે અને જનરેટર ફરશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે। આપણે એમ વિચારે કે ભાઈ ઉર્જા ઓછી ઉત્પન્ન થાય છે, પણ આટલી બધી પવનચક્કીઓ ભેગી થશે તો બધામાંથી થોડી ઉષ્મા વિદ્યુત ઉર્જા ભેગી થાય તો ઘણી બધી ઉત્પન્ન કરી શકાય ને। એટલે લાસ્ટ મુદ્દામાં તમને કીધું છે કે દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડીને વ્યાવસાયિક ધોરણે તમે વિદ્યુત ઉર્જા મેળવી શકો છો। એટલે કે આ જેટલી પણ પવનચક્કી છે એ બધી જ પવનચક્કીને એકબીજા સાથે જોડાયેલી હોય કે ભાઈ એક પવનચક્કીમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, બીજામાંથી ઉત્પન્ન થાય, ત્રીજામાંથી ઉત્પન્ન થાય, બધાની વિદ્યુત ઉર્જા ભેગી થાય। એટલે બધાનું સંયોજન બનાવેલું છે, બધાને જોડીને એક વિદ્યુતનો સ્ત્રોત ઉત્પન્ન કરવામાં આવશે। આટલી બધી પવનચક્કી એક સાથે ફરશે તો બધાનામાંથી ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા એક સાથે એક જગ્યા પર ભેગી કરવામાં આવે છે અને પછી એ વિદ્યુત ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ। કારણ કે મેં તમને કીધું એમ છે કે ભાઈ એક પવનચક્કીમાંથી તો વિદ્યુત ઉર્જા ખૂબ ઓછી મળે છે, તો ઘણી બધી પવનચક્કી ફેરવીએ તો એમાંથી થોડોક વધારે પડતો વિદ્યુત આપણને મળી શકે અને તો તમે એનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરી શકો છો। ચાલો, ત્યાર પછી પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવા માટેની મર્યાદાઓ તમને પૂછી। પહેલું તમને કીધું છે કે ભાઈ પવન ઉર્જાના પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે। પર્યાવરણને અનુકૂળ કેમ કીધો? સ્વાભાવિક વસ્તુ છે કે પવન ઉત્પન્ન થવા માટેની આખી ઘટના કુદરતી છે। આપણે એવું શીખ્યા કે ભાઈ જમીન ઉપરની હવા ઝડપથી ગરમ થઈ જાય છે, પાણી ઉપરની હવા ગરમ થતાં વાર લાગે છે, એટલા માટે પાણી ઉપરની હવા જમીન ઉપર ગતિ કરે છે અને એને આપણે પવન કહીએ છીએ। તો આ પવન ઉત્પન્ન થવા માટે જે આખી આ ઘટના બને છે એ ઘટના કુદરતી છે અને કુદરતી ઘટના એવી છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી। સંપૂર્ણપણે કુદરતી રીતે આખી પવનની રચના થઈ અને જે હવા સ્થિર હતી એ સ્થિર હવા ગતિમાં આવીને ગતિમાન હવાને આપણે શું કીધું? પવન કીધું। એટલે પહેલા મુદ્દામાં તમને કીધું છે કે પવન ઉર્જા પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત છે, પર્યાવરણને અનુકૂળ છે, પર્યાવરણને કોઈ પ્રદૂષણ ફેલાવતું હોતું સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે। બીજું કે તે પુનઃ પ્રાપ્ય અસરકારક સ્ત્રોત છે, પુનઃ પ્રાપ્ય છે, પવન આવ્યા જ કરવાનો છે, પવનચક્કી ફેર્યા જ કરવાની છે, ટર્બાઇન ફેર્યા જ કરશે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થયા જ કરશે। રેડી? એટલે પુનઃ પ્રાપ્ય છે, તમે એકવાર એને વાપરી લેશો તો પછી પાછો મળ્યા જ કરવાનું છે। કારણ કે રોજ સૂર્ય ઉગવાનો છે, રોજ જમીન ગરમ થવાની છે, રોજ પાણી ગરમ થવાનું છે અને રોજ એ તાપમાનનો તફાવત ઉત્પન્ન થવાનો છે અને એના કારણે રોજ પવન ફૂંકાવાનો જ છે અને રોજ જો પવન ફૂંકાશે તો રોજ આ પવનચક્કી ફરશે અને એનાથી રોજ આપણને પવન ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા મેળવવાનો મોકો મળશે। એટલે એને કેવી ઉર્જા કીધી છે? પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કીધો છે। તેના દ્વારા વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી। એકવાર તમે ખર્ચ કર્યો, પવનચક્કીને સ્થાપિત કરી દીધી, પવન ઉર્જા ફાર્મ બનાવી દીધો, એમાં ખૂબ મોટી સંખ્યામાં પવનચક્કીઓ મૂકી દીધી, વન ટાઈમ એક વખત આપણે ખર્ચ કરી નાખીએ છીએ, પછી પવન ફૂંકાણા કરશે, પવનચક્કીઓ ફેર્યા કરશે, ટર્બાઇન ફેર્યા કરશે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થયા કરશે। એટલે તેના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પાદન કરવા માટે વારંવાર ખર્ચ કરવાની કોઈ જરૂર પડતી નથી। ચાલો, ત્યાર પછી આગળના મુદ્દા પર જઈએ। તમને એની મર્યાદા સમજાવી છે। જો કે ભાઈ મર્યાદા એટલે શું? તો મર્યાદા એટલે એની લિમિટેશન કે ભાઈ એમ કીધું કે ભાઈ પવન ઉર્જા તો ખૂબ સારી ઉર્જા કહેવાય। શું કામ? તો કે એમાંથી કોઈ જાતનું પ્રદૂષણ થતું નથી, સંપૂર્ણપણે કુદરતી ઘટના બને છે એટલે પર્યાવરણને પણ કોઈ જાતનું નુકસાન થતું નથી, કોઈ પ્રદૂષણ નથી, કોઈ વ્યક્તિને પણ એનાથી નુકસાન થતું નથી। આમ ગણતરી કરીએ તો દરેક રીતે પોઝિટિવિટી સાથેની ઉર્જા છે, તો ખૂબ સારી ઉર્જા કહેવાય। પણ એ ઉર્જાની અમુક લિમિટેશન છે, એ લિમિટેશનને શું કહેવાય? એની મર્યાદા કહી શકાય। તો એ મર્યાદાની અંદર પહેલો મુદ્દો તમને એવો સમજાવ્યો છે કે જે વિસ્તારોમાં
વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતા હોય એવા વિસ્તારમાં જ પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરી શકાય. આપણને એમ થાય કે ભાઈ આપણી પાસે ખૂબ મોટી જગ્યા પડી છે, આપણે થોડોક ખર્ચો કરીને પવન ચક્કીઓ સ્થાપી દઈએ અને પવન ઉર્જા ફાર્મ બનાવી દઈએ. તો એવો પવન ઉર્જા ફાર્મ દરેક જગ્યા પર સ્થાપી શકાતો નથી. એના માટે કન્ડિશન તમને કીધી છે જો કે વર્ષના મોટા ભાગના દિવસો, નોર્મલી આપણે જાણીએ કે વર્ષની અંદર 365 દિવસો છે, પણ એ 365 દિવસને ઋતુ પ્રમાણે આપણે વહેંચણી કરી, શિયાળો, ઉનાળો, ચોમાસું, બરાબર. તો એ ઋતુ દરમિયાન જુદા જુદા વેગથી પવનો ફૂંકાતા હોય અને એ જે પવનો ફૂંકાય છે એ પવન સતત વર્ષના મોટા ભાગના દિવસોમાં પવન ફૂંકાતા રહેવા જોઈએ એવો વિસ્તાર આપણે પસંદ કરવો પડે. એટલે તમને સ્પષ્ટતા કરી છે જો કે જે વિસ્તારમાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતા હોય, તીવ્ર પવન એટલે કે ખૂબ જ વધારે પડતી ઝડપથી પવન ફૂંકાતા હોય તો જ વધારે પવનચક્કીને ફેરવી શકશે ને. ધીમો ધીમો પવન આવતો હોય એવું તો દરેક જગ્યા પર આવી શકતો એવો પવન, પણ એ ધીમો પવન એ પવનચક્કીના પાંખિયા પર ફોર્સ ન લગાવી શકે, એટલે પવનચક્કીના પાંખિયા ફરી શકે નહીં, તો વિદ્યુત ઉત્પન્ન થઈ શકે નહીં. તો આપણે વધારે પડતો તીવ્ર પવનની જરૂર પડશે અને એ તે વર્ષના મોટા ભાગના દિવસો સુધી આવતો રહેવો જોઈએ. કારણ કે 2 દિવસ પવન આવશે ને પછી 10-15 દિવસ બંધ થઈ જાય તો એનાથી આપણને નુકસાન જાય. જે આપણે રોકાણ કર્યું છે, જે ખર્ચ કર્યો છે, ખર્ચમાં આપણે પૂરું પડી શકે નહીં. એટલે મોટા ભાગના દિવસોમાં તીવ્ર પવન ફૂંકાતો હોય જે વિસ્તારની અંદર, એ વિસ્તારની અંદર આપણે પવન ઉર્જા ફાર્મનું સ્થાપન કરી શકીએ છીએ. બીજી વાત કે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. પવનની જે ગતિ છે ફિક્સ તમને કરી દીધી જો કે ઓછામાં ઓછી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતો હોય તો જ એની નીચે જે ટર્બાઇન મૂકેલા છે એ ટર્બાઇન વ્યવસ્થિત રીતે ફરી શકે છે. એટલે જો તમે ઈચ્છતા હોય કે ટર્બાઇનની ગતિ વ્યવસ્થિત કન્ટિન્યુઅસ ચાલુ રહે તો એના માટે પવન પણ સતત ફૂંકાતો રહેવો જોઈએ. અને એ પવન મેં તમને કીધું ને કે ધીમા પવન વાતા હોય તો એનાથી પવનચક્કી યોગ્ય રીતે ફરી શકતી નથી. પણ જો પવનચક્કીને યોગ્ય રીતે યોગ્ય સ્પીડથી ફેરવવી હોય તો જે પવન ફૂંકાય છે એ પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછામાં ઓછી હોવી જોઈએ. તો એ પવનની ગતિથી પાંખિયા કન્ટિન્યુઅસ ફેરા કરશે અને નીચે ટર્બાઇન ફેરા કરશે, જનરેટર ફેરા કરશે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થયા કરશે. તો એનાથી આપણને એક લિમિટેડ સ્ટોકની અંદર વિદ્યુત ઉર્જા સતત પ્રાપ્ત થયા કરે છે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ પવનચક્કીની અંદર જે જનરેટર છે, જનરેટર કે ટર્બાઇન છે, ટર્બાઇનની ગતિને સતત ચાલુ રાખવી હોય તો પવનની જે ગતિ છે ગતિ કેટલી હોવી જરૂરી છે? તો જવાબમાં આપણે લખવાનું છે કે 15 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 1 કલાકમાં 15 કિલોમીટરનું અંતર કાપે એટલો વેગ એ પવનની અંદર હોય તો આપણે પવનચક્કીને યોગ્ય રીતે યોગ્ય ડાયરેક્શનમાં ફેરવી શકીએ છીએ અને યોગ્ય પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. નેક્સ્ટ તમને કીધો છે મુદ્દો કે જ્યારે પવન ન ફૂંકાતો હોય એવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખવા માટે સંગ્રાહક કોષો ટેકારૂપ સગવડતાઓ હોવી જરૂરી છે. આપણે એમ કીધું ભાઈ પવનચક્કીની મદદથી મારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી છે અને એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો એ બધું કમ્પ્લીટ આપણે જોઈન કરી દઈએ કે ભાઈ પવનચક્કીઓ ફરશે. આપણે એક મોટા પવન ઉર્જા ફાર્મની અંદર 50-100 પવનચક્કી ફેર કરી દીધી. પવન આવ્યો, પવનચક્કીઓ ફરી, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થયો અને એ વિદ્યુત ઉર્જાને વાપરવા માટેનો સ્ત્રોત પણ આપણે તૈયાર કરી દીધો. એટલે આપણે તૈયારી મારે ભાઈ રોજ આટલો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ જશે અને આપણે રોજ આટલી વિદ્યુત ઉર્જા વાપરી નાખશું. પણ સંજોગો એવાય બની શકે ને કે પવન આવતો બંધ થઈ જાય થોડાક સમય માટે, તો જે સમયગાળા દરમિયાન પવન ફૂંકાતો નથી એ સમયગાળા દરમિયાન એ પવનચક્કી ફરી શકશે નહીં. અને પવનચક્કી જો નહીં ફરી શકે તો એવી કન્ડિશનની અંદર એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ શકશે નહીં. અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન ન થાય તો આપણે જે સામે જે સ્ત્રોત તૈયાર કર્યો છે કે જેની અંદર આપણે વિદ્યુત ઉર્જા વાપરીએ છીએ
એ સ્ત્રોતને વિદ્યુત મળતી બંધ થઈ જશે. તો એવી કન્ડિશનમાં તમને કીધું છે કે તમારે સંગ્રાહક કોષ ટેકારૂપ રાખવા પડે. સંગ્રાહક કોષ એટલે સાદી ભાષામાં આપણે જેને બેટરી કહીએ ને એને સંગ્રાહક કોષ કહેવાય. ઇંગ્લિશમાં એને બેટરી કહીએ. આપણે ઘરે જે સેલ વાપરીએ છીએ, બરાબર, જે બેટરી વાપરીએ છીએ ને એકવાર આપણે ચાર્જ કરીને મૂકી દઈએ પછી આખું એનું ચાર્જિંગ પૂરું થાય એટલે કે એની અંદર વિદ્યુતનો સંગ્રહ કરેલો છે અને સંગ્રહ કરેલો વિદ્યુત આપણે વાપરીએ છીએ. એટલે તમને એવું ઓપ્શન આપ્યું છે કે જો કદાચ પવનની ગતિ ન મળે અથવા તો પવન ફૂંકાતો બંધ થઈ જાય તો એવી કન્ડિશનમાં પવનચક્કીઓ ફરતી બંધ થઈ જશે અને પવનચક્કી ફરતી બંધ થઈ જશે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતો બંધ થઈ જશે. તો જે વિદ્યુત ઉર્જાનો તમારે ઉપયોગ કરવાનો છે મળતો બંધ થઈ ગયો. તો એવી કન્ડિશનમાં આપણી પાસે સંગ્રાહક કોષો હોવા જોઈએ ટેકારૂપ, કે જેનાથી આપણું કામ અટકી શકે નહીં. આપણે ઘરે વખત રાખીએ જ છીએ ને, ઘરે પેલું ઇન્વર્ટરની પ્રોસેસ મૂકીએ છીએ આપણે કે ભાઈ ધારો કે JEBમાંથી પાવર આવે છે તો એ પાવર કટ ઓફ થઈ જાય, કે JEBમાં પાવર આવતો બંધ થઈ જાય તો આપણે ઘરે શું કરીએ છીએ, ઇન્વર્ટરની પ્રોસેસ રાખીએ છીએ, ઇન્વર્ટરની સ્થાપના રાખીએ છીએ કે જેથી કરીને JEBનો પાવર બંધ થઈ જાય તો ઇન્વર્ટરમાંથી પાવર વપરાય. એ આપણે ટેકો રાખ્યો છે. શેના માટે? કે ભાઈ પહેલો પાવર નથી આવતો તો એવી કન્ડિશનમાં આપણે સંગ્રહ કરેલો પાવર વાપરી શકીએ. ઇન્વર્ટરનું કામ એ જ છે કે જ્યારે તમને પાવર સપ્લાય મળે છે ત્યારે તે પાવરનો સંગ્રહ કરીને રાખી મૂકે. જ્યારે ઉપરથી પાવર આવતો બંધ થઈ જાય ત્યારે સંગ્રહ કરેલો પાવર એ આપણને આપશે અને એનાથી આપણે આપણા વિવિધ પ્રકારના કાર્યો કરી શકીશું. રેડી? એટલે આ એક ટેકારૂપ સ્વરૂપે આપણે એનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકો રાખવા જરૂરી છે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ વિશાળ જમીન વિસ્તાર જરૂરી છે. હમણાં મેં તમને કીધું ને કે ખૂબ મોટા વિશાળ સંખ્યા અંદર ખૂબ મોટી સંખ્યામાં પવનચક્કી સ્થાપવી પડશે. એટલે જમીન વિસ્તાર ખૂબ મોટા વિશાળ સંખ્યામાં રાખવો પડે અને 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીનની તમારે જરૂર પડે. ફાર્મ બનાવવા માટે 1 મેગાવોટ વિદ્યુત ઉર્જા જો ઉત્પન્ન કરવી હોય તો તમારે 2 હેક્ટર જમીનની જરૂર પડે. પરીક્ષાની અંદર આંકડા પૂછશે તમને કે ભાઈ 1 મેગાવોટ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે કેટલી જમીનની જરૂર પડે? તો કે 1 મેગાવોટ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે 2 હેક્ટર જેટલી જમીનની જરૂર પડે છે. ત્યાર પછી પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ ઊંચો થઈ જાય છે. કારણ કે આ જે પવનચક્કીઓ છે ને એ પવનચક્કીઓ એવા મટીરિયલમાંથી બને છે કે જે મટીરિયલ ખૂબ જ મોંઘું પડે છે. એટલે એક પવનચક્કીઓ સ્થાપવા માટે ખૂબ ઊંચો ખર્ચ લાગી જાય છે. હા, એને સ્થાપિત કર્યા પછી એના પર વધારે પડતો ખર્ચ નથી લાગતો, પણ સ્થાપિત કરવામાં જ અને ગોઠવવામાં જ ખર્ચ ખૂબ મોટો લાગી જાય છે. કુદરતી અનિયમિતતાઓ જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડું વગેરે સામે ટાવર અને પાંખિયા ખુલ્લામાં હોવાથી તેના પર ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણીની જરૂર પડે છે. પવનચક્કી તો ખુલ્લી જ રહેવાની ને, અને વર્ષ દરમિયાન વરસાદ પડશે, તાપમાન પડશે, ભેજ હશે, તાપમાનમાં વધારો થશે, વાવાઝોડા આવશે અને આ બધી જ વસ્તુ સામે એ પવનચક્કીના જે પાંખિયા છે, પવનચક્કી જે છે ટકી રહેવી જોઈએ. એ નુકસાન થઈ જાય, પડી જાય, તૂટી જાય આવું થવું જોઈએ નહીં. શું કામ? જો એવું થઈ જાય તો ફરીવાર પાછો ખર્ચો લાગશે, ફરીવાર બનાવવી પડશે. રેડી? તો આ બધા સંજોગોની અંદર પવનચક્કી ટકી રહેવી જોઈએ. એવા મટીરિયલમાંથી એને બનાવવી પડે છે, એટલા માટે ખૂબ જ ખર્ચાળ બની જાય છે. ચાલો, તો અહીંયા સુધીનું રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની લઈ લઈશું. થેન્ક યુ.